નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાત સહિતના રાજ્યોમાં સીએનજીના ભાવમાં ઘટાડો। ટોરેન્ટ ગેસે સોમવારે તેના તમામ સ્થળોએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ 2.5 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી। કંપનીએ કહ્યું કે આનાથી પેટ્રોલની સરખામણીએ સીએનજી 45% જ્યારે ડીઝલની સરખામણીએ 37%થી વધુ સસ્તું બનશે। આ નિર્ણયથી ગુજરાતના ગ્રાહકોને મોટી રાહત મળશે અને તેની સાથે 1 લાખથી વધુ રાંધણ ગેસ ગ્રાહકોને પણ મોટી રાહત મળી શકે છે। ત્યારબાદ આસમાને પહોંચ્યા સોનાના ભાવ। સાંભળશો તો ચોંકી જશો, જાણો આજે અમદાવાદ અને રાજકોટનો બજાર ભાવ। રાજકોટ અને અમદાવાદમાં ચાલી રહેલા સોના અને ચાંદીના ભાવ પર નજર કરીએ તો આજે સોનાના ભાવમાં 130 રૂપિયાનો વધારો નોંધાયો। 11 માર્ચે સોનાનું માર્કેટ ખુલતાની સાથે જ 70 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો, ત્યારે આજે સોનાના ભાવ 66,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયા છે। આમ છેલ્લા 4-5 દિવસમાં સોનાના ભાવમાં 1500થી 2000 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ મોટા સમાચાર। 2 વ્હીલર લઈ જવા બાબતે મારામારી બાદ હત્યા। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે હત્યાની ઘટના બની, જેમાં નાના ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી નાખી। વાહન લઈ જવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલી થયા બાદ બંને ભાઈઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં નાના ભાઈએ મોટા ભાઈને પછાડી દેતા તેના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારબાદના ઉપયોગીપૂર્ણ સમાચાર। રાજ્યમાં ધીરે ધીરે ગરમીની શરૂઆત। ગુજરાત રાજ્યમાં હવે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। હવે ગરમીની શરૂઆત થઈ જશે અને અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી પર પહોંચી ગયું છે। ત્યારે રાજ્યમાં હવે ધીરે ધીરે ગરમીની શરૂઆત થઈ ગઈ છે તથા મહુવામાં સૌથી વધુ લઘુત્તમ તાપમાન 13.5 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 36.6 ડિગ્રી નોંધાયું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ધીરે ધીરે સમગ્ર રાજ્યમાં ઠંડી હવે વિદાય લઈ રહી છે અને છેલ્લા 1 અઠવાડિયા દરમિયાન તાપમાનનો પારો જોઈએ તો સતત વધારો થઈ રહ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। 29 લાખ લોકોને મફત રાશન નહીં મળે। રાજ્યમાં નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013 હેઠળ નોંધાયેલા કુલ 72 લાખ રેશન કાર્ડ ધારકોમાંથી 6.65 લાખ રેશન કાર્ડ ધારકોને તેના સમાવિષ્ટ 29 લાખ લોકોને શંકાને આધારે છેલ્લા 1.5 મહિનાથી સરકાર દ્વારા બ્લોક કરી દેવામાં આવ્યા છે। એટલે કે સાયલેન્ટ રેશન કાર્ડ ધારકોને મફત અનાજ યોજનાનો લાભ મળી શકતો નથી। અમદાવાદમાં 1,18,000 રેશન કાર્ડ ધારકોમાં 4,90,000 લોકો અનાજની પ્રક્રિયાથી વંચિત રહેશે। આ તમામ લોકોને ઈ-કેવાયસી કરાવવું પડશે, ત્યારબાદ જ સરકાર તરફથી મફત રાશન યોજનાનો લાભ મળશે। આજના મોટા સમાચાર। ભારત બન્યો દુનિયાનો સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ। જાણો પાકિસ્તાનનો નંબર। ભારત છેલ્લા 5 વર્ષમાં વિશ્વનો સૌથી મોટો હથિયાર ખરીદનાર દેશ બની ગયો છે। આ મોટો દાવો સ્વીડનની એક કંપની દ્વારા જારી કરી દેવામાં આવ્યો છે। આ રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા 5 વર્ષમાં માત્ર ભારત જ નહીં પરંતુ એશિયાઈ દેશોએ સૌથી વધુ હથિયારોની ખરીદી કરી છે। આ સાથે જ ભારતે શસ્ત્રોની નિકાસમાં પણ 17%નો વધારો કર્યો છે, જ્યારે ફ્રાન્સે શસ્ત્રોની નિકાસમાં 5 વર્ષમાં 47% વધારો કર્યો છે અને આ લિસ્ટમાં પાકિસ્તાન 10મા નંબર પર રહેલું છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરુની રેકોર્ડ બ્રેક આવક। ખેડૂતોને મળ્યા આટલા ભાવ। 12 માર્ચના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી। યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી, જ્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં જીરુની રેકોર્ડ બ્રેક આવક આજે નોંધાઈ હતી। આજે જીરુની 10,205 ક્વિન્ટલની આવક નોંધાઈ અને જેના ખેડૂતોને 4600 રૂપિયાથી લઈને 5200 રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા। ત્યારબાદના ખૂબ જ વિશેષ સમાચાર। રિવોલ્વરથી સ્ટન્ટ કરતા યુવકને મળ્યું મોત। રાજ્યમાં વાહન ચલાવતી સમયે કરાતા સ્ટન્ટના કિસ્સાઓ સામે આવતા રહે છે,
જેમાં ક્યારેક સ્ટન્ટ કરનારને નુકસાન થાય છે તો ક્યારેક તેનાથી અન્ય લોકોને પણ નુકસાન થતું જોવા મળે છે। આજે અમદાવાદના વેજલપુર વિસ્તારની વાત કરીએ તો અહીં સ્ટન્ટ કરવાને કારણે એક યુવકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે। યુવકે પોતાની જાતે જ રિવોલ્વરમાંથી ફાયરિંગ કરતા મોત થયું। રિવોલ્વર ખાલી હોવાનું માની લેતા સ્ટન્ટ કરતા યુવકનું મોત થયું છે। યુવકનું નામ દિગ્વિજયસિંહ રાજપૂત નામ હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર। અમદાવાદ શહેરમાં દોડશે વધુ 3 ડબલ ટેકર બસ। મેટ્રો સિટી અમદાવાદને આજે વધુ એક મોટી ભેટ મળવા જઈ રહી છે। અમદાવાદમાં 13 માસથી વધુ 3 ડબલ ટેકર બસોનો લાભ મુસાફરોને મળશે, જેમાં નરોડાથી લાભ ક્રોસ રોડ અને સારંગપુરથી સિંગરવાર રૂટ પર ડબલ ટ્રેકર બસ દોડાવવામાં આવશે। તો 3 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના મેયર વાસણાથી ચાંદખેડા રૂટ પર એક ડબલ ટેકર બસને ફ્લેગ ઓફ કરાવવામાં આવી હતી। મહત્વનું છે કે ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ દ્વારા ગાંધીનગરમાં ડબલ ટેકર બસની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદના મોટા સમાચાર। નડિયાદમાં મકાન ધરાશાયી થતા લોકો દટાયા। નડિયાદમાં આજે સવારના સમયે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી, જેમાં મકાન ધરાશાયી થતા કેટલાક લોકો અંદર દટાયા હોવાની પ્રાથમિક માહિતીઓ સામે આવી ગઈ છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ તંત્ર ઘટનાની સ્થળ પર પહોંચી ગયું અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી। તો બીજી તરફ કોઈના મોતના સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। ધોરણ 10નું પ્રથમ પેપર પૂર્ણ। શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ પરીક્ષા। રાજ્યમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે। બોર્ડની પરીક્ષાને લઈને અનેક દિવસોની તૈયારીઓ બાદ આજે બાળકોની ખરી કસોટી શરૂ થઈ ગઈ। ઉલ્લેખનીય છે કે સવારે શરૂ થયેલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજે ગુજરાતી ભાષાનું પેપર હતું અને તે સરળ રહ્યું હોવાનો મત જાણવા મળી રહ્યો છે। રાજ્યમાં કેટલીક જગ્યાએ બાળકોને તકલીફ પડી તો સહયોગ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓએ તેમનો સહકાર આપ્યો હતો। ત્યારબાદ કચ્છના રણોત્સવમાં રેકોર્ડ બ્રેક લોકોએ લીધી મુલાકાત। દર વર્ષે કચ્છના ઘોરડો ખાતે રણોત્સવનું આયોજન કરવામાં આવે છે। ઘોરડો ખાતે યોજાતો રણોત્સવ પ્રવાસીઓને આકર્ષવા માટે સફળ રહ્યો। રણોત્સવનો પ્રારંભની સાથે જ દેશ વિદેશના પ્રવાસીઓએ કચ્છની ધરતી પર ઉતરી રહ્યા છે। દેશ વિદેશથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ પોતપોતાની રીતે અલગ અનુભૂતિઓ કરી રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સફેદ રણની મુલાકાતે આવતા પ્રવાસીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે। ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર। ભારતીય શેર બજારમાં કડાકો। ભારતીય શેર બજાર માટે 11 માર્ચનો દિવસ ઘટાડા સાથે બંધ રહ્યો। સવારે પણ માર્કેટ ઘટાડા સાથે ઓપન થયું અને રોકાણકારો માટે અઠવાડિયાના પ્રથમ દિવસે જ ખૂબ જ નિરાશાજનક રહ્યો। આજના કારોબારના અંતે BSEનો સેન્સેક્સ 637 પોઈન્ટ ઘટીને